ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આપણે ઉતર્યો જન્મ સંધ્યામાં આપણા વડીલોના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવા માટે જીવન સંધ્યા એટલા માટે આપણે સ્થળ નક્કી કરીએ છીએ દર વર્ષે અનેક કાર્યક્રમોમાંથી સત્યનારાયણ કથા યજ્ઞ અવારનવાર કાર્યક્રમો આપણે અહીંયા જીવન સંધ્યામાં વડીલો પાસે સમક્ષ રજૂ કરીએ છીએ. વડીલોને એનાથી જ્ઞાન અને આનંદ મળે. વડીલો અહીંયાથી આ જગ્યા છોડી બહાર જઈ શકવાના નથી. આવો ધાર્મિક લાભો ન મળી શકે તો એ બી આ જીવન સંધ્યાના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલબેનના પ્રયત્નોથી એમના સાથ સહકારથી આવા કાર્યક્રમો આપણે અહીં કરી રહ્યા છીએ. આજે ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા. વ્યાસજીએ જે આપણી ભારતીય સંસ્કૃતિના જે 18 પુરાણો આ બધા જે શાસ્ત્રોનો રચના કરી અને એ પ્રથમ ગુરુ કહેવાયા. એટલે આજે વ્યાસ પૂર્ણિમા બી એટલા માટે કહેવામાં આવે છે. એટલે વ્યાસ વંદન અને ગુરુ પૂર્ણિમા અમારા ગાયત્રી મંડળના સંસ્થાપક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પરમ પૂજ્ય ગુરુદેવ, જેમને તપશ્ચર્યા 24 વર્ષ સુધી 24 લાખ ગાયત્રી મહાપુરુષો કર્યા અને ગાયત્રી પરિવારની સ્થાપના કરી, ગાયત્રી સાક્ષાત્કાર કર્યો અને મનુષ્યમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનો અવતરણ કેમ થાય એ માટે જે માર્ગદર્શન આપ્યું એના પુસ્તકો રચ્યા. અને આજે ગાયત્રી પરિવાર કરોડોની સંખ્યામાં ગાયત્રી પૂજા કરી રહ્યો છે. સત્યનારાયણની કથા એ સત્ય માર્ગે ચાલવા માટે સત્ય માર્ગે ન ચાલે તો શું પરિણામ થયું એની આખી ગુરુદેવે સમજણ આપી. અને જે આપણે આચાર્ય પ્રવીણભાઈ એ આગળ જે આખો કાર્યક્રમ રજૂ કર્યો એટલો સુંદર સંગીત સાથે રજૂ કર્યો અને બધાને એનો કાર્યક્રમ માણવાની અને એનો લાભ લેવાનો જે લાભ મળ્યો એ બધા સૌને ધન્યવાદ. અહીંયા ઉપસ્થિત સૌને ધન્યવાદ. આ બધાના સહયોગના સહકાર પ્રયત્નથી આ કાર્યક્રમ આજે સફળ થયો છે એ બદલ અને ખાસ નાયસ ક્લબ ગિરીશભાઈ એમને બી જે સહયોગ કર્યો અને કોર્ડિનેટ કર્યો આખો કાર્યક્રમ એ બદલ એમનો બી ધન્યવાદ. અને એ બધા હાજર સૌને ધન્યવાદ. જય ગાયત્રી. स्वार्थ ही कृपा करे वो इतने बड़े हैं उदार के हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार. ओम मातृ पितृ चरण कमलेभ्यो नमः. पृथ्वी पूजनम. एक चमची में जल भरी धरती माता ने अर्पण करिए. ओम पृथ्वी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता त्वं च धारमां देवी पवित्रं कुरु चासनं. નીચે અર્પણ કરી એક ફૂલ કંકુ વાળું કરી ત્યાં ધરતી માતાને અર્પણ કરી બોલી ઓમ ઓમ રીમ રીમ શ્રીમ શ્રીમ ક્લીમ ક્લીમ વામ વામ વસુધાય નમઃ વસુધાય નમઃ. ઓમ મહિદ્યો પૃથ્વી ચન ઇમં યજ્ઞં વિનિક્ષતાં પિતૃતાનો ભરિમભિ. ઓમ પૃથ્વી દેવ્યે નમઃ. ગંધા રૂપસ્યામી મહાપતિ. સુતજીએ કહ્યું, હે શ્રેષ્ઠ મુનિગણ, હવે હું આગળની કથા કહું છું, એને ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો એક બુદ્ધિમાન રાજા હતો. તે જીતેન્દ્રિય, સત્યનિષ્ઠ અને કર્તવ્યપરાયણ હતો અને શ્રેષ્ઠ કાર્ય માટે ધનનું ખૂબ દાન પણ કર્યા કરતો હતો. રાજા ઉલ્કામુખની પત્ની પણ ધર્મપરાયણ હતી અને કર્તવ્ય પાલનમાં રાજાને બધી રીતે સહકાર આપતી હતી. બંને સત્યવ્રતમાં ઘણી નિષ્ઠા રાખતા હતા અને સત્યાચરણ કરવું જોઈએ અને બીજાઓને પણ એ પ્રમાણે કરવા માટે પોતાના અનુભવથી પ્રેરણા આપતા રહેવું જોઈએ. હે વૈશ્ય, જીવનમાં આ જ ક્રમ અપનાવીને ચાલવાને કારણે ભગવાન સત્યનારાયણની કૃપાથી મને પોતાના પરિજનો તથા પ્રજાજનો સહિત સુખ શાંતિ પ્રાપ્ત થયેલા છે. રાજાના વચનો સાંભળીને સાધુ વૈશ્ય વિનયપૂર્વક કહેવા લાગ્યો, હે રાજન, આ વિષયમાં મને વિસ્તારથી સમજાવો. હું પણ દુઃખો, કષ્ટો અને અભાવો ભોગવી રહ્યો છું. હું પણ ભગવાન સત્યનો શરણ લઈને બધામાંથી મુક્તિ મેળવીશ. રાજા બોલ્યા, વૈશ્યનો ધર્મ સમાજની આવશ્યકતાઓ પ્રમાણે શુદ્ધ વસ્તુઓ ઉત્પન્ન કરવાનો અને એમનું યોગ્ય કિંમતે વહેંચણીની વ્યવસ્થા કરવાનો છે. સત્ય ધર્મનું પાલન કરનારો વૈશ્ય પોતાની તથા સમાજની સમૃદ્ધિ અને સુખ શાંતિ વધારતો રહીને ખૂબ યશનો ભાગીદાર બને છે. તમે પણ પોતાના જીવનમાં સત્ય ધર્મનું પાલન કરો.
ભગવાન સત્યની કૃપાથી તમને પણ સુખ સૌભાગ્ય તથા સંપન્નતા અવશ્ય પ્રાપ્ત થશે. રાજા પાસેથી સત્યવ્રતનું સ્વરૂપ બરાબર સમજીને સાધુ વૈશ્ય પોતાના જીવનમાં સત્યવ્રતના પાલનનો સંકલ્પ લીધો અને તે પોતાના ઘેર ગયો. ઘરમાં તેને પોતાની પત્નીને બધું વૃત્તાંત સંભળાવ્યું અને તે પણ સત્યવ્રતનું પાલન કરવા શ્રદ્ધાપૂર્વક કરવા લાગી. સત્યવ્રત વૈશ્ય પોતાની ધર્મપત્નીનું જ્ઞાન અને યોગ્યતા પણ વધારવા લાગ્યા. પરિણામે તેના ઘરમાં વ્યવસ્થા તથા સંપત્તિ ઝડપથી વધવા લાગ્યા. તેમણે પોતાની આવકનો મોટો ભાગ સંસારમાં સત્યવ્રતના પ્રચારમાં લગાવ ધરાવવાનો નિશ્ચય કર્યો. સત્યનારાયણ ભગવાનના શરણમાં જવાથી તેમના જીવનમાં બધી રીતે સંપન્નતા આવવા લાગી તથા જીવનનો સમય પ્રસન્નતામાં વીતવા લાગ્યો. પોતાનું આર્થિક તથા માનસિક સંતુલન સધાઈ ગયું ત્યારે વણિક દંપતી પોતાના મનમાં સંતાનોત્પત્તિની ઈચ્છા અનુભવવા લાગ્યા. એવી ઈચ્છા તેમના મનમાં થઈ ત્યારે તેમને સ્વપ્નમાં નિર્દેશ મળ્યો કે તેઓ પુત્રના બદલે પુત્રીની કામના કરે, કારણ કે કન્યા એ સૌભાગ્ય અને આદરનું પ્રતીક છે. એ નિર્દેશ તેમને નિયમિત જીવનક્રમ અપનાવીને એક સુસંસ્કારી કન્યાને જન્મ આપ્યો. કલાવતી નામની આ કન્યાના શુભ સંસ્કાર જાગૃત કરવા તેમણે તેના બધા સંસ્કાર સમય પર વિધિપૂર્વક સંપન્ન કરાવ્યા. કલાવતીને માટે શારીરિક પોષણની યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે સાથે તેના જ્ઞાન અને ગુણના વિકાસ પર પૂરું ધ્યાન આપવામાં આવ્યું. કન્યાને શ્રેષ્ઠ ગુણો અને ક્ષમતાઓથી સંપન્ન તથા શિસ્ત અને વ્યવહાર કુશળ બનાવવી એ માતા પિતાનું પવિત્ર કર્તવ્ય છે. કલાવતી ઉંમરલાયક અને સુશિક્ષિત થઈ ત્યારે તેમનું લગ્ન એક કુળવાન પરિવારના ગુણવાન યુવક સાથે કરાવી દીધું. વૈશ્ય સારા લક્ષણવાળા યુવકને પોતાના પુત્ર જેવો માનીને સદધર્મના પાલન તથા વ્યાપારી સંચાલન जगत जननी मंगल करनी गायत्री सुखदा प्रणवो सावित्री स्वदा स्वाहा पूरन काम भूर्भुवः स्वः भूयुक्त जननी गायत्री नित परिमल लहरी अक्षरतो विष परम पुनीता इनमे बसे सरस्वती गीता शाश्वत सतो गुणी सतरूपा सत्य सनातन सुदान रूपा हंसारूढ़ सितंबरधारी स्वर्ण कांति सुति गगन विहारी पुस्तक पुष्पक मंडल माला शोभ्रवर्ण तनु नयन विशाला ज्ञान धरत पुलकित हिया होई सुखय भजत दुख दुर्मति कोई नामदेव तुम सुर तरु छाया निराकार की अद्भुत माया तुम्हारी शरण ग्रहे जो कोई करे सकल संकट सो सोई सरस्वती लक्ष्मी तुम तारी दिव्य तुम्हारी ज्योति निराले तुम्हारी महिमा कारण पावे जो शारद सतमुख गुण गावे चार वेद की बात पुनीता तुम ब्रह्माणी गौरी सीता महामंत्र जितने जग माही ओ गायत्री समनाई सुमिरत ही हमें ज्ञान प्रकाशे काल सपापय विद्या नाशे सृष्टि बीज जग जननी भवानी काल रात्रि वरदा कल्याणी ब्रह्मा विष्णु रुद्र जेते तुम सो पावे सुरता तेते तुम भक्तन की भक्त तुम्हारे जनने पुत्र प्राण दिव्यारे महिमा अपरंपार तुम्हारी जय 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 विद्या भयहारी पूरित सकल ज्ञान विज्ञाना तुम समरथ कन जग में आना तुम ही जामि कसुर है न शेषा तुम ही पाय कसुर है न कलेशा जानत तुम ही हो जाई पार सफल सिपुधातु सुहाई तुम्हारी शक्ति निते सब छाई माता तुम सब ठोर समाई ग्रह नक्षत्र ब्रह्मांड मेरे सब गतिवान तुम्हारे प्रेमे सकल सृष्टि की प्राण विधाता पालक पोषक नाशक दाता मातेश्वरी दयामृत धारी तुम सनकारा पाक की बारी यहाँ पर कृपा तुम्हारी होई ता पर कृपा करे सब कोई अंध बुद्धि के बुद्धि बल पावे रोगी रोग रहित हो जावे सारी जमिते कटे सब पीरा नाशे दुर्ग हरे भीरा दूर करे सचित चिंता भारी नाशे गायत्री भयहारी संततिहीन सो संतति पावे सुख संपत्ति मौन मनावे भूत पिशाच सबे भय खावे यम के दूत निकट नहीं आवे हो सदवा सुमिरे चित लाई अक्षत
सुहाग सदा सुखदाई सर्वर सुख प्रद रहे कुमारी विधवा रहे सत्याव्रतधारी जयति जयति जगदम्ब भवानी तुम समार दयालु दानी जो सदगुरु सौ दीक्षा पावे सो साधन को सफल बनावे सुमिरत करे सुरुचि बढ़वानी लहे मनोरथ गृहे वैरागी अष्ट सिद्धि नव निधि दाता सब समर्थ गायत्री माता ऋषि मुनि जति तपस्वी योगी आरत अर्थी चिंतित भोगी जो जो शरण तुम्हारी आवे सो रसो पालवनी फुलहार मारा भोजनिया કર્યા ષોડશોપચારી તારા પૂજનિયા करया षोडशोपचारि तारा पूजनिया કરી રાજોપચારના ભાવ મારા ભોજનિયા करि राज्योपचारिणा भाव मारा भोजनिया પૂરી માન ભોગ ભોજન જમાડિયા पुरी मान भोग भोजन जमाडिया પછી આચમન કરાવો નાથ મારા ભોજનિયા पशी अचमन करावो नाथ मारा भोजनिया નથી સોના ચાંદી થાળ પિત્તળના नदी सोना चांदी थाल पीतळना જે ધોના પતરાળના ધામ મારા ભોજનિયા से गुना पधारना थाल मारा भोजनिया મારી કચોકડી છે વિનંતી मारी कचो करी छे विनंती જોજે હું છું માનવ જાત મારા ભોજનિયા જોજે હું सो मानव जात मारा भोजनिया મારા અવગુણ ના વિચારજો मारा अवगुणना विचारजो મારા જોજો હૃદયના ભાવ મારા ભોજનિયા मारा जोजो हृदयना भाव मारा भोजनिया આજે આવ્યો રે સુદામો બારણે આજે આવ્યો રે સુદામો વારણે લઈ વિદુર ભાજી પાન મારા ભોજનિયા લઈ વિદુર ભાજી પાન મારા ભોજનિયા જમો સત્યનારાયણ ભગવાન મારા ભોજનિયા જપો સત્યનારાયણ ભગવાન મારા ભોજનિયા જમો જમો ગાયત્રી માત મારા ભોજનિયા જમો જમો ગાયત્રી માત મારા ભોજનિયા જમો જમો શ્રી ગુરુ ભગવાન મારા ભોજનિયા જમો જમો શ્રી ગુરુ ભગવાન મારા ભોજનિયા તો સર્વેશ્વર સાક્ષાત મારા ભોજનિયા તો સર્વેશ્વર સાક્ષાત મારા ભોજનિયા અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધં બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય મધ્ય પુષ્પાંજલિ દયા પંચામૃત વડે સ્નાન કરાવ્યું ઓમ તસ્માદગ્ન્યા સર્વહૂતઃ સમૃદ્ધં વૃષધાદ્યમ પશુસ્તા ચક્રે વાયવ્યામ આરણ્યગ્રામ્યાચૈ પંચામૃતમ સ્નાનમ સમર્પયામિ હવે પાણીની વાટકી લઈ ધીરે ધીરે ભગવાન ઉપર અભિષેક કરવાનો ધાર કરવાનો ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા વિપ્રાવેત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણા
मरुतः स्तुनवन्ति दिव्यस्तवे वेदेशान्दपदक्रमोपनिषदे गायन्ति यां सामदां ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यां योगिनो यस्यान्तं न विदो सुरासुरगणा देवाय तस्मै नमः। ॐ जय कानाकारा प्रभु जय कानाकारा मीठी मोरलीवाड़ा मीठी मोरलीवाड़ा गोपीना प्यारा ओम जय कानाकारा कामण गारा कान कामण बहु कीदा प्रभु कामण बहु कीदा माखण चोरी मोहन माखण चोरी मोहन हित चोरी लीला ओम जय कानाकारा जय सोदा घेर वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी कालिये मर्दन कीदा कालिये मर्दन कीदा कायो ने चारी ओम जय कानाकारा जय काना काना प्रभु नटवर नंदलाला प्रभु नटवर नंदलाला मीठी मोरली वाड़ा मीठी मोरलीवाड़ा गोपीना प्यारा ओम जय कानाकारा ढूंढतड़ो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे वेद पुकारे नीति वेद पुकारे गुणित गुण गावे ओम जय कानाकारा